वलसाड़ जिले के उमरगांव में एक विवादास्पद मामले में अदालत ने महत्वपूर्ण फैसला सुनाया है। 3 साल की बच्ची को शौचालय में ले जाकर उसके साथ छेड़छाड़ करने वाले आरोपी दास मुस्तफा मोहम्मद समीप खलीफा को आजीवन कारावास की सजा सुनाई गई है। अदालत ने 6,50,000 रुपए का जुर्माना भी लगाया है। एसआईटी टीम ने मात्र 9 दिनों में आरोप पत्र प्रस्तुत कर दिया। यह घटना 27 अगस्त को घटी। जन्माष्टमी के अवसर पर मटकी फोड़ कार्यक्रम के दौरान जब लोग कार्यक्रम देखने में व्यस्त थे, उसी दौरान आरोपी ने बाथरूम गई लड़की से छेड़छाड़ की। पुलिस ने तत्काल कार्रवाई करते हुए आरोपी को पालघर रेलवे स्टेशन से पकड़ लिया। इस मामले में एसआईटी टीम ने महज 9 दिनों में पॉक्सो एक्ट के तहत चार्जशीट दाखिल कर दी। वापी विशेष न्यायाधीश श्री टीवी आहूजा ने सरकारी वकील अनिल त्रिपाठी की दलीलों को स्वीकार करते हुए आरोपी को आजीवन कारावास की सजा सुनाई। 50,000 रुपए का जुर्माना भी लगाया। जुर्माना अदा न करने पर 1 वर्ष का अतिरिक्त कारावास भुगतान होगा। साथ ही 6 लाख रुपए मुआवजा देने का भी आदेश दिया गया। उमरगाम पुलिस मथक विस्तारमा થયેલા દુષ્કર્મના એક આરોપીને આજે સજા થઈ છે તેના વિશે તારીખ 27 ઓગસ્ટ 2024 ના રોજ ઉમરગામના જે દેવધામ વિસ્તાર છે ત્યાંની ચાલીમાં એક 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો બનાવ બનેલો હતો। બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને તાત્કાલિક નવી ભારતીય ન્યાય સંહિતાની કલમ 65(2) અને પોક્સો મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। જે આરોપી છે એ આરોપી ગુજરાત રાજ્યની બહાર ભાગી જવાની કોશિશ કરી રહ્યો હતો ત્યારે એ આરોપીને ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા તાત્કાલિક ટ્રેનમાંથી પાલઘર ખાતેથી 1 કલાકની અંદર એને પકડી પાડવામાં આવ્યો હતો। આરોપીને પકડી પાડ્યા બાદ એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ આ ગુનાની ગંભીરતાને અને સંવેદનશીલતાને ધ્યાને રાખીને બનાવવામાં આવી હતી, જેમાં ડાયરેક્ટ ડીવાયએસપી દવે સાહેબના માર્ગદર્શનમાં અલગ અલગ 8 અધિકારીઓની ચૂંટણીના ટીમ દ્વારા આ તમામ કેસની તપાસ કરવામાં આવી હતી। સમગ્ર તપાસમાં ફોરેન્સિક નિષ્ણાતોની હાજરીમાં પંચનામું, આરોપીને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન, સાથે સાથે આરોપીના કપડાં અને મોબાઈલ ફોન કબજે કરવાના, એની સાથે સાથે મેડિકલ ચકાસણી અને મેડિકલ એક્સપર્ટના ઓપિનિયન, ગુનાને લગતા તમામ સીસીટીવી ફૂટેજીસ, એની કોલ ડિટેલ અને એની સાથે સાથે એની ફોરેન્સિક જે મુદ્દામાલ મળે એની ફોરેન્સિક તપાસ અને એ ઉપરાંત એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ આરોપીની ઓળખ પરેડ અને ઘટનાને નજરે જોનાર સાહેબોના ભારતીય નાગરિક આરોપીને સજા સુધી પહોંચાડવામાં કયા કયા મહત્વના એવિડન્સો કામ લાગે? ગુનાના કામે પોલીસે જે ડિટેક્શન અને એવિડન્સ કલેક્શન કર્યું જેના કારણે આ સજા સુધી પહોંચી શક્યા છે, જેમાં આરોપી બનાવ વખતે જે સ્થળ ઉપરથી ભાગી ગયો હતો તો પોલીસે તેને પકડ્યો તેટલી ઝીણવટભરી કાળજી રાખેલી કે એની રેલવેની ટિકિટ સુદ્ધા કબજે કરેલી। તે ઉપરાંત આરોપીનું મેડિકલ કે જ્યારે એક વિટનેસ ત્યાં હાજર હતી તેણે તે આરોપીને પકડવા માટે પ્રયાસ કર્યો, એનો શર્ટ ફાટી ગયેલો, એમાં એને હાથાપાઈ થયેલી, એમાં ઇન્જરી થયેલી અને એ મેડિકલ એવિડન્સ। તે ઉપરાંત ભોગ બનનાર બાળકીને જે પ્રાઇવેટ પાર્ટમાં ઈજા થયેલી તે ઈજા પણ મેડિકલ એવિડન્સમાં આવેલી હતી। અને તે ઉપરાંત કોર્ટની અંદર ભોગ બનનાર બાળકીનો સચોટ પુરાવો, 3 વર્ષની બાળકીનો સચોટ પુરાવો કે જેને કોર્ટે ધ્યાનમાં લીધી છે, પ્લસ કોર્ટની અંદર વિક્ટિમ બાળકીનું આઈડેન્ટિફિકેશન। એટલે પોલીસની જે ઇન્વેસ્ટિગેશનની જે પ્રક્રિયા જેટલી ઝડપથી કરવામાં આવી અને જે એવિડન્સ કલેક્ટ કરવામાં આવ્યો તેના માટે આ ટ્રાયલના આ તબક્કા સુધી પહોંચવામાં ખૂબ જ સરળતા રહેલી। જો એવિડન્સ કલેક્શનમાં મોડું થાત અને પુરાવો ના મળત તો આરોપીને કદાચ શંકાનો લાભની શક્યતા હતી, પણ પોલીસની આ ઝડપી કામગીરીના કારણે આરોપીને જે ઝડપી પાડ્યો અને જે મેડિકલ એવિડન્સ મળ્યો તેના કારણે અહીંયા સુધી પહોંચી શકેલા છીએ। બીએનએસની કલમ હેઠળ આ પહેલો એવો ચુકાદો છે જે આજીવન કેદ સુધી પહોંચાડ્યો છે તેના વિશે હાલના વલસાડ જિલ્લાની અંદર બીએનએસની કલમ 65 મુજબનો પ્રથમ ચુકાદો છે, પણ પોક્સો એક્ટની અંદર એવું છે કે 2માંથી 1માં તકસીરવાર ઠરાવી શકાય અને પોક્સો એક્ટ એ સ્પેશિયલ એક્ટ છે એટલે તકસીરવાર બંને કાયદામાં ઠરાવ્યા છે, પણ આરોપીને સજા પોક્સો એક્ટ હેઠળ જ કરવામાં આવેલી છે।